માળિયા તાલુકાના ચીખલી, સુલતાનપુર, વિશાલનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ખેતરમાં ઘોડાધ્રોઈ નદીના પાણી ફરી વળ્યા છે, જેથી કરીને ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। છેલ્લા દિવસો દરમિયાન મોરબી જિલ્લાના 5 તાલુકામાં વરસાદ પડ્યો છે। જો કે વરસાદના કારણે નહીં પરંતુ ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। આ વાત સાંભળીને આશ્ચર્ય લાગે, પરંતુ મોરબી તાલુકાના ઝીકિયારી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમમાં 100% પાણી ભરાઈ જવાના કારણે તે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા અને નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેથી કરીને હાલમાં માળિયા તાલુકાના ચીખલી, સુલતાનપુર, વિશાલનગર સહિતના વિસ્તારમાં ઘોડાધ્રોઈ નદીનું પાણી ખેડૂતોના ખેતરની અંદર ભરાઈ જતાં કપાસ, મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ પાણી આવવાનું કારણ એક જ છે કે ઝીકિયારી જે પાણી ભરી દે 100%, 80%, અને એક બાજુ વરસાદ, એક બાજુ એ લોકો પાણી છોડે। અમારી પરિસ્થિતિ જો ખરાબ થતી હોય ને તો આ ડેમના કારણે, બાકી અમારે વરસાદને કોઈ નુકસાન થતું જ નથી। દર ખેલે અમને આ નદીનું પાણી ડેમના હિસાબે જ અમારી આ ટોટલ જમીનમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। કપાસને 80% નુકસાન છે। સુલતાનપુર, વિશાલનગર, ચીખલી, વડોદર આ 3-4 ગામને અને ઝીકિયારી ડેમ 90% ભરેલો રાખે। આવો સમય એક કાલે પાણી છોડે એટલે જો બરબાદ થઈ જાય। અત્યાર સુધી કમ્પ્લીટ ખેડૂત બરબાદ થઈ જાય। સરકાર દઈ દઈને શું અમને દઈ દેવાની? અમારા બીના પૈસામાં ના આવે સરકારમાંથી। ટ્રેક્ટર લઈને ફેરવા માટે આવ્યો છે, ત્યારે આ પાર થઈ શકે છે। આ વર્ષોથી આ રામાયણ છે, તમે તાત્કાલિક જૂના 3 પુલ બનાવવામાં આવે, જે આ સુલતાનપુર ગામથી ચીખલી એના માટે આ રોડના 3 પુલિયા ત્યાં વર્ષો પાણીની હિસાબે ગામનો વ્યવહાર બંધ થઈ જાય છે। તાત્કાલિક ધોરણે આ 3 પુલિયા બનાવવામાં આવે।